આપ જોઈ રહ્યા છો જીએસટીવી સમાચારોમાં વિસ્તારથી વાત કરીશું। સૌથી પહેલા વાત કરીએ ભારતીય નેવીમાં આજે આઈએનએસ મોરમુગાઉ શામેલ થયું છે। સ્વદેશી ગાઇડેડ મિસાઇલ ડિસ્ટ્રોયરના કમિશન થવાની સાથે જ ભારતની સમુદ્રીય યુદ્ધ શક્તિ ઘણી જ વધી જશે। આઈએનએસ મોરમુગાઉમાં 75% ઉપકરણો અને હથિયાર ભારતમાં બનાવવામાં આવ્યા છે। मुंबईમાં રક્ષામંત્રી રાજનાથ સિંહના હસ્તે ઇન્ડિયન નેવીમાં આઈએનએસ મોરમુગાઉને સોંપવામાં આવ્યું છે। મુંબઈના મઝગાવ ડોકયાર્ડ લિમિટેડમાં પ્રોજેક્ટ 15B અંતર્ગત કુલ 35,800 કરોડ રૂપિયાની કિંમતથી બનાવવામાં આવી રહેલા 4 વિશાખાપટ્ટનમ શ્રેણીના ડિસ્ટ્રોયર્સમાં આઈએનએસ મોરમુગાઉ બીજું છે। આ પહેલા નવેમ્બર 2021માં પહેલા યુદ્ધપોતને આઈએનએસ વિશાખાપટ્ટનમના રૂપમાં નેવીમાં શામેલ કરવામાં આવ્યું હતું। Commissioning crew of this complex and state-of-the-art indigenously built destroyer, you are bestowed with a rare privilege and a unique responsibility, which I am sanguine that all of you will hold true in due earnest. So do your duty and do it well. May all who will sail on Mormugao keep the core values of the Indian Navy, duty, honor and courage at the heart of your efforts. I wish the ship good luck, fair winds, following seas and success in every endeavour. I thank the Honourable Raksha Mantri Ji, Honourable Governor of Goa and the Honourable Chief Minister of Goa once again for gracing this historic occasion on the eve of Goa Liberation Day when the destroyer INS Mormugao is being commissioned. Jai Hind, Shano Varan. તો હિન્દ મહાસાગર ક્ષેત્રમાં પોતાની રણનીતિ અને તાકાત વધારવા ચીન સતત કંઈક ને કંઈક પ્રચાર કરતું રહે છે, પણ આ વખતે તેના તમામ પ્રયત્નો પર પાણી ફરી વળવાનું છે। The commanding officer ભારતીય નૌસેનામાં બહુ જલ્દીથી બાહુબલી હથિયાર છે જે જોડાઈ ગયું છે, જેનું નામ આઈએનએસ મોરમુગાઉ છે અને આ સ્વદેશી ગાઇડેડ મિસાઇલ ડિસ્ટ્રોયરના કમિશન થવાની સાથે જ ભારતની સમુદ્રીય યુદ્ધ શક્તિ પણ ઘણી જ છે વધી શકે છે। મિસાઇલ ડિસ્ટ્રોયરના 75% ઉપકરણો અને હથિયાર ભારતમાં જ બનાવવામાં આવ્યા છે। મુંબઈમાં રક્ષામંત્રી રાજનાથ સિંહના હસ્તે ઇન્ડિયન નેવીમાં મોરમુગાઉ કમિશન કરવામાં આવ્યું છે। Whereas the government of India has decided that Indian naval ship Mormugao be commissioned, you are hereby directed to proceed to commission the said ship on the 18th day of December 2022 or as soon thereafter as circumstances permit. Indian naval ship Mormugao will be administered by the Flag Officer Commanding-in-Chief, Western Naval Command. Given under my hand this, the 18th day of December 2022, signed R. Hari Kumar, Admiral, Chief of the Naval Staff. May I now request all dignitaries to take post for the colours ceremony. देवियम सज्जनों, अब मैं गणमान्य अतिथियों से आग्रह करूंगा कि निशान समारोह के लिए अपना स्थान ग्रहण करें। In a few minutes, we will witness the commissioning ceremony. At colors, the guard will present the Rashtriya salute, which will be followed by the hoisting of the national flag on the flag staff in the forward and simultaneous hoisting of the naval ensign on the ensign staff in the aft. The naval band will play the national anthem during the hoisting of the flag and the ensign. Along with last bars of the national anthem, the commissioning pennant will be hoisted on the mast and yard. તો ઘાતક મિસાઇલથી લેસ રોકેટ લોન્ચર હેલિકોપ્ટર પણ અહીં તૈનાત છે। જેમ જેમ ભારતની અર્થવ્યવસ્થા મજબૂત થઈ રહી છે તેમ તેમ સેનાને પણ હવે મજબૂત કરવાની જરૂર છે। મોદી સરકાર દ્વારા સ્વદેશી હથિયાર, એરક્રાફ્ટ, હેલિકોપ્ટર, યુદ્ધ જહાજને લઈને પ્રયાસ કરવામાં આવી રહ્યા છે ને ત્યારે આજે ભારતીય નૌસેનામાં વધુ એક ઘાતક યુદ્ધ જહાજ શામેલ છે તે થઈ રહ્યું છે। ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ દ્વારા મુંબઈથી નૌસેના ડોકયાર્ડના આ કાર્યક્રમ
કરવામાં આવ્યું છે અને આ યુદ્ધ જહાજનું નામ આઈએનએસ મોરમુગાઓ રાખવામાં આવ્યું છે। આઈએનએસ મોરમુગાઓ એડવાન્સ હથિયારો અને મિસાઇલથી લેસ છે। અંદરથી જ રડાર અને હવામાં માર કરવાવાળી મિસાઇલ પણ લાગેલી છે। આટલું જ નહીં, દુશ્મનના રડાર આ જહાજને જલ્દી પકડી નહીં શકે અને તે રીતે તેને બનાવવામાં આવ્યું છે। વધુમાં આપને એ પણ જણાવી દઈએ, ઘાતક મિસાઇલોથી લેસ છે આઈએનએસ મોરમુગાઓ। બ્રહ્મોસ, બરાક 8 સહિતની કુલ 8 મિસાઇલ લાગેલી છે। સાથે સાથે એન્ટી સબમરીન રોકેટ લોન્ચર પણ લગાવવામાં આવ્યું છે। જહાજ પર લાગેલી જે મિસાઇલ છે હવામાં 70 કિલોમીટર, જ્યારે સમુદ્રમાં 300 કિલોમીટર સુધી દુશ્મનને મારી શકે તેમ છે। આ ઉપરાંતની જો વાત કરવામાં આવે, ગમે તેવા યુદ્ધમાં પણ તે ફાઇટ આપી શકે છે। આઈએનએસ મોરમુગાઓ ન્યુક્લિયર, બાયોલોજીકલ, કેમિકલ યુદ્ધમાં પણ લડવા માટે એટલી જ સક્ષમ છે। આ ઉપરાંત જહાજની ઉપર તારપીડો લોન્ચર અને હેલિકોપ્ટરની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે। તો ભારતમાં મહત્વનું છે કે આ યુદ્ધ જહાજ તૈયાર કરવામાં આવ્યું છે। અનેક લાક્ષણિકતાઓ છે। તેની લંબાઈની વાત કરીએ 163 મીટર, પહોળાઈ 17 મીટર, જ્યારે વજન 7400 ટન છે। ભારતમાં તૈયાર થયેલા જહાજ સૌથી ઘાતક યુદ્ધ જહાજોમાંનું એક છે। તો ભારતીય નેવીમાં આજે આઈએનએસ મોરમુગાઓ સામેલ થયું છે। સ્વદેશી ગાઇડેડ મિસાઇલ ડિસ્ટ્રોયરના કમિશન થવાની સાથે જ ભારતની સમુદ્ર યુદ્ધ શક્તિ ઘણી જ વધી જશે। सेंचुरी में मराठों ने फिर अपना दम दिखाया और मोरमुगाओं को अपने कब्जे में ले लिया। साथियों, एक पोर्ट के रूप में भी मोरमुगाओं ने भारत के मैरीटाइम ट्रेड की ग्रोथ में अपना महत्वपूर्ण योगदान दिया है। आज भी यह देश सबसे पुराने और बड़े पोर्ट्स में से एक है। आईएनएस मोरमुगाओं भी मैं समझता हूं अपनी खूबियों और सेवाओं के चलते अपना विशिष्ट स्थान रखेगी, ऐसा मेरा विश्वास है। इस अवसर पर मैं पूर्व रक्षा मंत्री स्वर्गीय श्री मनोहर पर्रिकर जी को भी अपनी श्रद्धांजलि अर्पित करता हूं, जो गोवा की धरती के ही पुत्र थे और सितंबर 2016 में उन्हीं के कर कमलों से आईएनएस मोरमुगाओं की लॉन्चिंग हुई थी। साथियों, यह आईएनएस मोरमुगाओं वार्षिक मॉडर्न टेक्नोलॉजी से युक्त है। मीडियम रेंज सरफेस टू सरफेस एयर मिसाइल, ब्रह्मोस सरफेस टू सरफेस मिसाइल्स, एयर एंटी सबमरीन इंडिजिनस टॉर्पीडो ट्यूब लॉन्चर्स, स्टेट ऑफ द आर्ट सेंसर पैकेज और वेपन्स के साथ यह वार्षिक दुनिया की मोस्ट टेक्नोलॉजिकली एडवांस्ड मिसाइल कैरियर में से एक होगी। इनमें जो सिस्टम लगाए हैं वे वर्तमान के साथ साथ भविष्य की जरूरतों पर भी पूरी तरह से खरे उतरने वाले हैं। एमडीएसएल द्वारा तैयार यह वारशिप हमारी इंडिजिनस डिफेंस प्रोडक्शन कैपेबिलिटी का एक बड़ा उदाहरण प्रस्तुत करती है। आज जब भी एमडीएसएल द्वारा निर्मित आईएनएस मोरमुगाओं की सफलतापूर्वक कमीशनिंग हो रही है, तो इसमें कोई संदेह नहीं रह जाता कि आने वाले समय में हम न केवल अपनी जरूरतों के लिए बल्कि दुनिया भर की जरूरतों के लिए भी शिप बिल्डिंग करेंगे, ऐसा मेरा विश्वास है। यानी हम न केवल मेक इन इंडिया बल्कि मेक फॉर द वर्ल्ड के लक्ष्य को हासिल करके रहेंगे। साथियों, शिप्स और बोट्स मानव की अदम्य आकांक्षा शक्ति के प्रतीक हैं। नेचुरल सिलेक्शन की थियरी के अनुसार मानव का विकास इस क्रम और परिस्थितियों में हुआ है कि वह जमीन पर रहने के लिए सर्वाधिक उपयुक्त है। प्रकृति ने मानव के लिए अनेक सीमाएं निर्धारित की, जिसके चलते मानव को न ही मछलियों की तरह जल के अंदर रहने का गुण प्राप्त हुआ, न ही पक्षियों की तरह आसमान में उड़ने का। बावजूद इसके मानव अपने पुरुषार्थ द्वारा प्राकृतिक सीमाओं का सामना करते हुए समुद्र की गहराई तक पहुंचा और आसमान की ऊंचाई तक भी पहुंचा। साथियों, जल पर यात्रा करना तो मानव के लिए एक तरह से असंभव सा लगने वाला कार्य है, पर मानव ने अपने विजडम, साइंस एंड टेक्नोलॉजी की नॉलेज और दक्षता यानी इंजेन्यूटी से इस असंभव से लगने वाले कार्य को भी संभव करके दिखाया है। किसी शिप या बोट को मैं मानव की कल्पना, उसकी महत्वाकांक्षा, उसकी मेहनत, लगन और परिश्रम की सफलता के रूप में इसे देखता हूं। इसी तरह आईएनएस मोरमुगाओं को मैं हमारे इंजीनियर्स, टेक्नीशियंस, डिजाइनर्स और साइंटिस्ट की कल्पना, महत्वाकांक्षा, उनकी मेहनत, लगन और परिश्रम की सफलता के रूप में देखता हूं।
यह इंडियन नेवी और एमडीएसएल समेत पूरे राष्ट्र के लिए गौरव का विषय है। साथियों, हमारा देश भारत के तीन तरफ विद्यमान समुद्र हमारे लिए किसी वरदान से यह कम नहीं है। इसकी लोकेशन इसे स्ट्रेटेजिक ट्रेड और रिसोर्सेज की दृष्टि से अत्यंत महत्वपूर्ण बनाती है। प्राचीन काल से ही समुद्र ने हमारे देश को अनेक प्रकार से समृद्ध करने का कार्य किया है। समुद्र ने एक तरफ हमें नेचुरल रिसोर्सेज उपलब्ध कराकर हमें समृद्ध किया है, तो दूसरी ओर इसने हमें दुनिया भर से जोड़ने का भी काम किया है। पूर्व में ज्ञान, विज्ञान और व्यापार के क्षेत्र में अगर भारत का नाम पूरी दुनिया भर में विख्यात था, तो उसके पीछे समुद्र का एक बहुत बड़ा कारण था। सी रूट्स के माध्यम से अरब, सुदूर अफ्रीका और आज के इंडियन ओशन रीजन के कई देशों के साथ हमारे मजबूत व्यापारिक ही नहीं बल्कि सांस्कृतिक रिश्ते भी रहे हैं। इंडियन ओशन के अनेक देशों जैसे म्यांमार, थाईलैंड, मलेशिया, इंडोनेशिया आदि क्षेत्रों में आज भी भारतीय सभ्यता और संस्कृति की स्पष्ट छाप देखी जा सकती है। कहने का अर्थ, दुनिया के साथ भारत के संबंध और उसके प्रभाव के पीछे समुद्र की बड़ी महत्वपूर्ण भूमिका रही है। इसी के साथ मैं एक बात और आप लोगों से के समक्ष रखना चाहूंगा। साथियों, आप लोग जानते हैं कि हमारे शास्त्र और पुराण हमारी संस्कृति के अहम अंग हैं, पर कुछ लोग जिनकी पुराणों में आस्था नहीं है, वे पौराणिक कथाओं को महज कल्पना भर मानकर उसका अवमूल्यन करते रहते हैं।